મિત્રો, કેમ છો તમે? બધા મજામાં દેશો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે અમારે જવાનું છે દરિયે, કેમ કે અમારે મસબાનું શાક આવી ગયું છે, એટલે હું મારા મમ્મી બે શાક લેવા જઈએ છીએ। તો નાજીને આપણે મળીએ। देखो गाइस, અમે આવી ગયા છીએ અહીંયા મચબે। તમે જોઈ શકો છો આજે અમારે શાક આવ્યું નથી અને મચબો આવશે એટલે અમે તમને શાક બતાવીશું। અને અમારા મમ્મી જો અમે બેહી ગયા છે, કેમ કે થાકી ગયા છે, તેડકો લાગી ગયો છે અને જો આ બધા બેહી ગયા છે શાકના માટે। તો ચાલો હવે આપણે પછી મળીએ। તો અમારું શાક પણ આવી ગયું છે, ચાલો હું તમને બતાવું। મારા પપ્પા આવી ગયા છે શાક લઈને, જો મારા મમ્મી ઊભા છે અને શાકમાં શું શું છે તમને બતાવું। જો મારા પપ્પાનો મચબો જીયો, ચાલો હું તમને શાક બતાવું। સડાવી દીધું છે અને હવે અમારે જવાનું છે ઘરે। કેટલું બધું શાક આવેલું છે હું તમને બતાવીશ, ચાલો તો આપણે પછી મળીએ। પહોંચી ગઈ છું ને અમારા ભીખો ટીટી બે પર બાંધી છે। ટીટી હું શું હું માંગે છે? ડોક્ટર એ હું છે તારે? હે ભીખાનો વિડીયો સુતારું તો હે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કીધે, સબસ્ક્રાઇબ કરી લેજો કીધે। દીમની સબસ્ક્રાઇબ કરી લો, કિશુની બધા એમ કીધે। લાઈક બોલ, લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બોલ। તો મિત્રો અત્યારે છે ને મસબો આવી ગયો અને પાછા ગુમલા લેવા જવાનું છે, કેમ કે હાકલો કરીને આવ્યા હતા એટલે ઝાડમાં ફસાઈ ગયેલા હોય કે નહીં, એટલે પાછા ગુમલા લેવા જવાના છે। એટલે અમે જાય છીએ પાછા। આવું તારે નહીં, તારે ન હોય। ચાલો આપણે પછી મારો બ્લોગ અહીંયા પૂરો થાય છે। બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।